તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છીએ સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો આપણે 3 મહિનામાં બીજી વખત આવી ગયા છીએ. 3-4 મહિના પહેલાં એક વિડીયો આપણે મૂકેલો હતો, તો અત્યારે ફરી આવી ગયા છીએ. તો પ્લાનમાં થોડોક ચેન્જ થયો. ગઢડાથી અમે નીકળ્યા ત્યારબાદ સીધા સારંગપુર આવી ગયા. અમારા કને ટાઈમ હતો એટલે. અને કાલે શનિવાર છે એટલે અહીંયા ટ્રાફિક બહુ વધારે હોય, તો ટ્રાફિક ઘણી હોય એટલે આપણે દર્શન કરવા પણ ન મળે. તો અત્યારે સાંજનો ટાઈમ હતો આપણી પાસે અને સમય હતો એટલે આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો સીધા આપણે જઈએ છીએ દર્શન કરવા. અને આ પાછળ જો મૂર્તિ દેખાય છે, હનુમાન દાદાની મોટી મૂર્તિ છે, એ પણ આપણે જોઈશું બાજુમાં જઈને. તો હું, દિવ્યા અને રિધિ, લાલુ માસા અને અલ્પા અને તનિષ, એટલે અમે સાથે છીએ. આ બધા મંદિરના દર્શન કરીએ છીએ. દર્શન કરાવી દઉં તમને. તો અહીંયા આપણે થાળ કરાવવાનો છે હનુમાન દાદાનો. આ દિવ્યાને જુઓ તમે, એને તેડી તો મજા આવતી જ નથી, એને છૂટું ફરવા ખપે છે. જુઓ તમે શું કરે છે. એ જ્યાં મજા આવે ત્યાં બેસી જાય છે. તો આપણે અહીંયાથી પહેલાં શ્રીફળ લઈ લઈએ છીએ ભગવાનને ચડાવવા માટે. શ્રીફળ આપણે અહીંયાથી લઈ લઈએ છીએ હનુમાન દાદાને ચડાવવા માટે. અને પછી અંદર જઈએ ને તમને દર્શન કરાવું ફરીથી. આ જુઓ તમે ટ્રાફિક કેટલી છે. આપણે શનિવાર સિવાય આવ્યા છીએ તો કેટલી ટ્રાફિક છે તમે જુઓ. અને શનિવારનો અહીંયા આવીએ આપણે, હનુમાન દાદાનો દિવસ હોય શનિવારના, એ દિવસે તો અહીંયા પગ મૂકવાના, પગ પણ આપણે મૂકી ન શકીએ એટલી ટ્રાફિક હોય. ઘણે દૂર દૂરથી અહીંયા લોકો દર્શન કરવા માટે આવે છે. અહીંયાથી શ્રીફળ લે જ છે રિદ્ધિ, દિવ્યા અને લાલુ માસા ને એ બધા. તો ત્યાંથી શ્રીફળ લઈ અને આપણે જાશું સીધા મંદિરની અંદર, દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. આપણો આ સારંગપુરનો આપણા ચેનલ ઉપર 3જો વિડીયો છે. વારે ઘડી આપણે દાદાના દર્શન કરવા માટે આવતા જોઈએ છીએ. તો આજે 3જો વિડીયો અને 3જો મોકો આપણે દર્શન કરવાનો મળ્યો છે. કેટલા લોકો છે તમે જુઓ, આજુબાજુ બધા ફોટો શૂટ કરે છે અને ભગવાનના વિડીયા પણ ઉતારે છે. જો તનિષ ને લાલુ માસાને જાય છે આગળ. એટલે નિરાતે દર્શન થઈ શકે છે. ક્યાં નોટ અલાઉડ? હાલે. તો ચાલો જઈએ અંદર અને કરીએ ભગવાનનું દર્શન. તો ચાલો આપણે જઈએ હવે શ્રી હરિ મંદિરની અંદર. ઘણા લોકો જોયેલું જ હશે, તો ફરીથી આપણે દર્શન કરાવી દઈએ. આપણે આવી ગયા છીએ હરિ મંદિરની અંદર, સારંગપુર.
અહીંયા પણ ભગવાનના વખતની આ વસ્તુ મૂકવામાં આવી છે. આ ગાડું જોવો તમે, શ્રી સ્વામિનારાયણ વખતનું છે, ભગવાનની પ્રસાદીનું છે. આ પથ્થર જુઓ, આ પથ્થર ઉપર બેસીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા એ પથ્થર છે. નિયમ ચેન્જ થઈ ગયા છે, અંદર કેમેરો એલાઉડ નથી. જે લોકો દર્શન ન કર્યા હોય, અંદર શું છે ના ખબર હોય, તો અમારા આગળના સારંગપુરના 2 વિડીયો નાખેલા છે. ચેનલમાં જઈને સર્ચ કરશો તો મળી જશે. મેં થોડો કેમેરો ચાલુ કર્યો, અંદર સિક્યુરિટીવાળાએ બંધ કરાવ્યો, તો એના તમને દર્શન કરાવી ન શક્યો. થોડાક દર્શન થાય એમ વિડીયો મેં ઉતાર્યો છે. તો આપણે હવે જઈએ હનુમાન દાદાની પ્રતિમા છે મોટી, એની પાસે, અને ત્યાંથી પછી આપણે નીકળી જઈએ આગળ. પાછા બોટાદ જવાના છીએ, તો ત્યાં જઈએ. તો આજે રાત્રિનું રોકાણ અમે બોટાદ રાખ્યું છે. તો આજે સૌથી પહેલાં સવારે જેતપુર મંદિરના દર્શન કર્યા, ત્યાર પછી આપણે ગોંડલ મંદિર ગયા, અને ત્યાર પછી આપણે સીધા સારંગપુર આવ્યા છીએ, અને અહીંયાથી પાછા આપણે બોટાદ જવાનું છે. પધારો કૃપા કરી આનંદ અંગ ધરી આપો અલૌકિક લાવો ભક્તોને મન ભાવો. भाई लोग कहाँ से आए हो? कहाँ? दाऊद. सभी लोग दाऊद से आए, सब ये पूरा एक साथ ही है दाऊद से. ये सभी एक ही टी शर्ट पहना है. दाऊद कितना होता है इधर से? 400 किलोमीटर. જોયું દોસ્તો તમે, ક્યાંથી ને ક્યાંથી લોકો આવે છે. દાહોદથી આખી ટીમ આવી છે દર્શન કરવા માટે. હવે કેટલા કિલોમીટર છે એ મને ખ્યાલ નથી, એ ભાઈને પણ કન્ફર્મ નહોતું, એટલે જે મજા આવે એ ઠોકી દીધું. 400. કેટલું કિલોમીટર થાય કોઈને ખ્યાલ હોય સારંગપુરથી દાહોદ, તો કોમેન્ટ કરીને બતાવજો. તો ચાલો આપણે હવે જઈએ મંદિરમાં. જે હનુમાન દાદાની સૌથી મોટી મૂર્તિ છે એ તમને નજીકથી બતાવું. અને આપણો આ સારંગપુરનો વ્લોગ આપણે અહીંયા સુધી એન્ડ કરી પછી એના પછી, અને પછી અહીંયાથી જલ્દીથી નીકળીએ આપણે કાર્યાણી. કન્ફર્મ નથી, ટાઈમ હશે તો આપણે કાર્યાણી નીકળશું, નહીંતર આપણે બોટાદ જ્યાં રાત્રિ રોકાણ છે ત્યાં જશું. આ જો કેટલી મસ્ત લાગે છે બજરંગ બલીની મૂર્તિ. બધા ફોટોશૂટ કરે છે અહીંયા. રાજ મારા જય બજરંગ બલી. સૌથી મોટી મૂર્તિ છે સારંગપુરમાં બજરંગ બલીની. જુઓ તમે. ફાઇનલી સારંગપુરનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ અહીંયા, અને હવે જઈએ છીએ અહીંયાથી કાર્યાણી. તો આવા જ વિડીયો, નવા નવા ધાર્મિક સ્થળો જોવા માટે અમારી ચેનલને લાઈક, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. અને અહીંયા આવે છે દિવ્યા, એકદમ ખુશ થઈ ગયો છે. રમકડા મળી ગયા છે એને. દિવ્યાને મળી ગઈ છે ગાડી. આ ગાડી પાછી એનો રંગ બદલી ગયો છે. આટલી વાર ઉતરેલો હતો, રંગ બદલી ગયો ગાડી પાછી. તો ચાલો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, અને આપણે જઈએ છીએ એક નવા સ્થળ ઉપર. તો જોતા રહેજો વ્લોગ, અને મળીએ બીજા એક નવા સ્થળ ઉપર.